મિત્રો, વિજ્ઞાનમાં પ્રકરણ 15 આપણું પર્યાવરણમાં આજે લેક્ચર 4 જોઈએ. તો કે ભાઈ પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. તો કે ભાઈ આહાર શૃંખલામાં જે પોષણનું પગથિયાઓ છે અથવા તો જે ક્રમબદ્ધ ચરણ છે અથવા તો પગથિયાઓ છે એને પોષક સ્તર કહે છે. તો નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. તો કઈ રીતે? તો જો આ જે ઘાસ છે અથવા તો લીલી વનસ્પતિ છે, તો અહીંયા લીલી વનસ્પતિમાં આપણે ઘાસનું એક ઉદાહરણ લીધું. તો આ જે ઘાસ છે એ ઉત્પાદક થયું અને એ પ્રથમ પોષક સ્તર ક્રિએટ કરે છે. હવે આ ઘાસ છે એમાંથી એ ઉંદર છે એનો ઉપયોગ કરે છે, તો ઉંદર જે છે એ પ્રાથમિક ઉપભોગી થયું, એટલે એનો ઉપયોગ કરનાર થયો. તો એમાંથી ઉર્જા આમાં આવી એટલે આ દ્વિતીય પોષક સ્તર, એમાંથી એને પોષણ મળ્યું એટલે દ્વિતીય પોષક સ્તર થયું. તો આ પ્રથમ પોષક સ્તર સૌર ઉર્જાનું શોષણ કરી પોતાનો ખોરાક, પોતાનું પોષણ મેળવ્યું. આ દ્વિતીય પોષક સ્તર થયું. હવે ઉંદરના સાપે ખાધું તો આ દ્વિતીય ઉપભોગી થયું. આ પહેલો ઉપભોગી, આ દ્વિતીય ઉપભોગી, અને આની અંદર આમાંથી પોષણ એટલે ત્રીજા નંબરે આવ્યો એટલે આ તૃતીય પોષક સ્તરથી ઉર્જા આમાં આવી અને સાપને સંભળી ખાધી. તો કે ભાઈ આ તૃતીય ઉપભોગી અને ચતુર્થ પોષક સ્તરની રચના થઈ. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો કે ભાઈ સૌથી પહેલાં વિઘટકો કોને કહેવાય? તો કે ભાઈ વિઘટકો પણ એ બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો છે. આ પણ એક સજીવો જ છે, પરંતુ એ સૂક્ષ્મ સજીવો છે. તો કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય છે. તો દાખલા તરીકે કોઈ વસ્તુ સડી ગઈ છે અથવા તો મૃત થઈ ગઈ છે, જેમ કે પાંદડું છે, તો પાંદડું જ્યારે પડી ગયું તો એ મૃત કહેવાય. બરાબર છે? તો કોઈપણ વનસ્પતિ અથવા કોઈપણ પ્રાણીઓ તો કાં તો એનું મૃત શરીર અને કાં તો એમાંથી નીકળતા ઉત્સર્ગ દ્રવ્યો, તો એમાંથી જે સજીવો પોષણ મેળવે એને વિઘટકો કહેવાય. આવા વિઘટકો કયા કયા છે? તો કે ભાઈ જીવાણુ એટલે બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટકો છે. એમનું કામ શું છે? તો કે ભાઈ જે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરવું. તો આ સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે એટલે આ બનેલા સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો આ જે બધા ચક્રો ચાલે છે, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, બરાબર છે, તો એ દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે નવો ટૉપિક ચાલુ થાય છે કે ભાઈ ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે. તો કે ભાઈ આપણે અહીંયા જોઈએ મિત્રો, તો કે થોડું અહીંયા જોઈએ તો ઓક્સિજન જે છે, તો ઓક્સિજન 1 છે તો એને પરમાણુ કહેવાય. ઓક્સિજન 2 છે, O2 લખું તેને અણુ કહેવાય. તો મોટાભાગે એ આપણા વાતાવરણમાં ઓક્સિજન અણુ સ્વરૂપે હોય છે. અને O3 લખું તો એને ઓઝોન કહેવાય. શું કહેવાય? ઓઝોન કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો, બરાબર, કે ભાઈ આ પરમાણુ છે જે નાનો હોય, આવા 2 પરમાણુ ભેગા થાય એટલે ઓક્સિજન દ્વિપરમાણુ એટલે કે અણુ બન્યો. અને એક ઓક્સિજન પરમાણુ ને એક ઓક્સિજન અણુ ભેગા થાય એટલે O3 બને, તો એને ઓઝોન કહેવાય. રાઈટ? ઓકે. તો કે ભાઈ હવે આપણો 2 ટોપિકો છે, એક ઓઝોન અને કચરો. તો જોઈએ કે ઓઝોન કેવી રીતે બને છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો કે ભાઈ આપણા પૃથ્વીની જે સપાટી છે એ સપાટીથી કેટલાક અંતરે જુદા જુદા પ્રકારના લેયરો છે, આવરણો છે, સ્તર છે, સ્પિયર છે, બરાબર છે. તો ઓઝોન સ્તર વાતાવરણના સૌથી ઉપલું સ્તર જે છે સ્ટ્રેટોસ્પિયર કહેવાય એના. તો તમને પ્રશ્ન પૂછે કે ઓઝોન સ્તર ક્યાં છે? તો કે ભાઈ સ્ટ્રેટોસ્પિયરમાં આવેલું છે. તો કે ભાઈ ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે, પણ એ સીધો O+O+O કરીને ના બને. તો કઈ રીતે બને એ જોઈએ. તો કે ભાઈ ઓક્સિજનનો અણુ તો એના પર જે પારજાંબલી વિકિરણની અસરથી ઓઝોન બને છે. તો કે ભાઈ આ યુવી
તો યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ, જેના ગુજરાતીમાં પારજાંબલી કહેવાય. તો કે ભાઈ આ સૂર્યપ્રકાશ છે, તો પ્રકાશની અંદર જુદા જુદા પ્રકારના વિકિરણો રહેલા છે, કે જેમ કે આલ્ફા કિરણ, બીટા વિકિરણ, ગેમા વિકિરણ, ક્ષ કિરણ એટલે એક્સરે, એના પછી યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ, એના પછી આઈઆર ઇન્ફ્રારેડ પારરક્ત વિકિરણો. બરાબર છે. તો આવા જુદા જુદા પ્રકારના વિકિરણો સૂર્યપ્રકાશની અંદર રહેલા છે. તો એમાંનું એક જે પારજાંબલી યુવી વિકિરણ છે, તો એની મદદથી ઓક્સિજનના અણુ અને આ જે યુવીની મદદથી કઈ રીતે બને એ જોઈએ. તો કે ભાઈ આ જે પારજાંબલી વિકિરણો છે એમની જે ઊંચી ઉર્જા ધરાવતા વિકિરણો છે. બરાબર. તો એ શું કરે કે ભાઈ આ ઓક્સિજન છે એનો અણુ થયો, તો આ અલ્ટ્રાવાયોલેટ કિરણ આના પરમાણુમાં વિઘટન કરે. તો બે નાના નાના આ અણુમાંથી શું થઈ ગયું, આ ઓક્સિજનનું અણુ હતું, આ શું થઈ ગયા, બે પરમાણુ થઈ ગયા. હવે આ ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજન અણુ ભેગા થાય એટલે શું બન્યું, ઓઝોન બન્યું. તો ખબર પડી કે ઓઝોન કઈ રીતે બન્યું. તો સૌ પહેલાં અલ્ટ્રાવાયોલેટ કિરણ આ ઓક્સિજનનું વિઘટન કરી એમાંથી એ શું બનાવે, ઓક્સિજન પરમાણુ બનાવ્યા. હવે આ ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજન અણુ ભેગા થાય એટલે શું બન્યું, ઓઝોન બન્યું. તો હવે ઓઝોન સ્તરની અગત્યતા શું. તો તમે કેટલીક વખત મેચો જોઈ હશે, તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકેની અંદર જ્યારે મેચો જોઈ હોય તો એ વખતે પ્રેક્ષકો અને જે ખેલાડીઓ છે એ સફેદ સફેદ કલરની ક્રીમ જેવું લગાડે છે મોઢા ઉપર ને એ બધે. બરાબર છે. તો કે ભાઈ તો ત્યાં આગળ અલ્ટ્રાવાયોલેટ કિરણનું જોખમ રહેલું હોય, તો સૂર્યપ્રકાશની અંદર આ જે અલ્ટ્રાવાયોલેટ છે, તો અલ્ટ્રાવાયોલેટ એટલે જે પારજાંબલી વિકિરણ છે એ પૃથ્વીની સપાટી ઉપર જો આવે તો એ વનસ્પતિ અને સજીવોને નુકસાન કરે અને ચામડીને લગતા રોગો અથવા ચામડીનું કેન્સર કરી શકે છે. તો એ આપણા માટે સારી વસ્તુ નથી. બરાબર છે. તો અહીંયા જે આ જે ઓઝોનનું લેયર બન્યું એ આવતા જે પારજાંબલી, તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ પૃથ્વીની સપાટી છે, આ સપાટી છે પૃથ્વીની, આ સૂર્ય છે. બરાબર છે. હવે અહીંયા જુદા જુદા લેયરો છે, તો એવી રીતે આ ઓઝોન લેયર છે. તો આ જે યુવી છે, આ બધા જુદા જુદા કિરણો છે, એમાંથી આ જે બાકીના બધા તો આવે છે, પણ જે યુવીને છે એ યુવીને શોષી લે છે. ઓઝોન સ્તર શું કરે, અલ્ટ્રાવાયોલેટ જે કિરણ છે તો એને શોષી લે, એને પૃથ્વીની સપાટી સુધી આવવા દેતા નથી. બરાબર છે. તો ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરતા. ટૂંકી લંબાઈ એટલે શું કે ભાઈ એની જે ફ્રીક્વન્સી હોય, આવૃત્તિ હોય, બરાબર છે, તો એને ગર્ત અને શૃંગ દ્વારા, જે નવમામાં તમે ભણેલા હશો, બરાબર છે, ગર્ત અને શૃંગ દ્વારા જે આગળ વધે છે, તો ફિઝિક્સમાં આવશે ત્યારે સમજાવીશ. તો એને શું કહેવાય, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે. તો આમ પૃથ્વી પર સજીવોનું રક્ષણ કરે છે. તો આગળ આપણે થોડી માહિતી એના વિશે જોઈએ. તો કે ભાઈ ઓઝોન સ્તરનું વિઘટન માટે કયા જવાબદારો છે, કયા રસાયણો. તો કે ભાઈ અમુક કેમિકલ વાતાવરણની અંદર જ્યારે ભળે છે વાયુ સ્વરૂપે, અને એ વાયુ જ્યારે આ ઓઝોન સ્તર સુધી પહોંચે છે, તે એ ઓઝોન સ્તર એટલે કે જે O3 છે એ O3નું વિઘટન કરી નાખે છે. બરાબર છે. અને એ O3નું વિઘટન કરી અને ઓઝોન સ્તરની અંદર એનું જે સ્તર છે એમાં ધીરે 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 કરતો ઘટાડો કરે છે. મતલબ કે એના ઓઝોન ગર્ત કહેવાય, ઓઝોનના ખાડા કહેવાય, ઓઝોનના ગાબડા પાડે છે એવું કહેવાય. તો કે ભાઈ એમાંનું એક વાયુનું ઉદાહરણ આપું તમને, તો કે ભાઈ ક્લોરિન વાયુ. તો આ ક્લોરિનનો એક અણુ એ 1,00,000 ઓઝોનના અણુનું વિઘટન કરે છે. વિચારો, ક્લોરિનનો એક અણુ એટલે Cl2 એ 1,00,000 ઓઝોનને O અને O2માં ફેરવી દે છે. તો આ જે ઓઝોન છે એમાંથી આ જે ક્લોરિન છે તો O અને O2માં વિઘટન ક્લોરિન કરે છે. રાઈટ. ઓકે. તો ઓઝોનના સ્તરના વિઘટનમાં કયા કેમિકલો જવાબદાર છે જે હાર્મફુલ છે. તો કે ભાઈ CFCs ક્લોરોફ્લોરોકાર્બન્સ,
હાઇડ્રોક્લોરોફ્લુરોકાર્બન્સ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે. તો આ જે એર કન્ડિશન છે, ફ્રીજ છે, તો પહેલાં એની અંદર જુદા પ્રકારના વાયુ ભરાતા હતા, અત્યારે આ ભરાય છે. એ પછી આપણા જે પરફ્યુમની અંદર જે સ્પ્રે વાગે છે તો એની અંદર જે એક વાયુ ભરવામાં આવે છે એ પણ CFC છે. તો ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણના ઉત્પાદન તેમજ ઉત્સર્જન નિયમિત કાયદો ઓઝોન વિઘટનને ઓછું કરવામાં કેટલો સફળ રહે છે છેલ્લા કેટલાક વર્ષો? હા, તો કે ભાઈ આ તમારે કરવાનું નથી, ખાલી ભણાવું છું તમને, જેટલા ટીક કરવું એ જ તમારે વાંચવાના છે. તો કે ભાઈ ગવર્મેન્ટને જ્યારે પહેલી વખત એક વૈજ્ઞાનિકે ચેતવણી આપી તો શરૂમાં તો ગંભીર નહોતી, ગવર્મેન્ટે આવું કંઈ લીધું નહીં ગંભીરતાથી, પણ એની જ્યારે થોડી અસરો દેખાવા માંડી એટલે ગવર્મેન્ટ જાગી અને ધીરે ધીરે આજે યુનાઇટેડ નેશન છે, UN, તો એ સંયુક્ત રાષ્ટ્ર છે પર્યાવરણ કાર્યક્રમ માટેની જે એક અલગથી કામ કરે જે સંસ્થા છે, તો 1987ની અંદર તો એમાં એક ઠરાવ થયો કે ભાઈ CFCનું ઉત્પાદન 1986ના સ્તરે એ સ્તરે એ 1986માં જેટલી લિમિટ હતી એ લિમિટે કરવામાં આવે અને એના લીધે એના ઓઝોનના ગાબડા ફેલાવવા માટે જવાબદાર રસાયણ છે એનું પ્રમાણ ઓછું કરી દીધું અને એના લીધે બરાબર છે આ રસાયણનો ઉપયોગમાં ઘટાડો કર્યો તો ઓઝોનના ગાબડાની અંદર પણ ઘટાડો નોંધાયો. તો કે ભાઈ ઓઝોન ગર્ત એટલે શું? ગર્ત એટલે ખાડો. તો ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને શું કહેવાય? ઓઝોન ગર્ત કહે છે. ઓકે, નેક્સ્ટ સવાલ જોઈએ હવે. તો ઓઝોનનું પત્યું તો અહીંયા આપણે હવે જોઈએ તો કે ભાઈ નકામા કચરાના પ્રકારો વર્ણવો. તો હવે અહીંયા જે છેલ્લું છે કચરો રહ્યું, બરાબર છે. તો અનૈચ્છિક, બિનઉપયોગી, વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને કચરો કહેવાય. તો એની વ્યાખ્યા થઈ. તો કચરાના સ્વરૂપના આધારે કચરાના બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો કે ભાઈ એક ઘન કચરો અને બીજો પ્રવાહી કચરો. તો કે ભાઈ આપણા ઘન કચરો કોને કહેવાય? તો કે ભાઈ રસોડાના કચરામાં જે શાકભાજી, ફળ, છાલ, હાડકાં, જે લોકો નોનવેજ ખાતા હોય. તો આ ઉપરાંત બીજું ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. તો આ જે બી અહીંયા બતાવ્યું એ બધા શું કહેવાય? ઘન કચરામાં સમાવેશ થાય છે. હવે પ્રવાહી કચરો. તો કે ભાઈ જે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું જે મેનેજમેન્ટ કરવાનું છે, વ્યવસ્થાપન, અને એની હેરફેર સરળતાથી થાય છે કે ભાઈ ડ્રેનેજ સિસ્ટમથી થાય. અને ઘન કચરા માટે તમારે એક પર્ટિક્યુલર કોઈ સાઇટે લઈ જવું પડે, બરાબર છે. જેમ કે આપણે ઘરે ઘરે ગાડીઓ આવે છે અને એમાં કચરો નાખીએ છીએ, એ ત્યાંથી એને મ્યુનિસિપાલિટીએ નક્કી કરેલી કોઈ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે અને એનું એ વિઘટન કરવામાં આવે છે. તો વિઘટનના આધારે કચરાના પાછા બે પ્રકાર પડે, બરાબર છે. તો જે સ્વરૂપના આધારે બે પ્રકાર થયા. હવે કયા? તો ઘન અને પ્રવાહી. ઘન સ્વરૂપનો, પ્રવાહી સ્વરૂપ. એવી રીતે વિઘટનના આધારે પણ બે પ્રકાર પડ્યા. તો તમે સમજો કે ભાઈ સ્વરૂપ તો ઘન સ્વરૂપના પ્રવાહી સ્વરૂપ. એવી રીતે વિઘટનને આધારે જૈવ વિઘટનીય કચરો અને અજૈવ વિઘટનીય કચરો. તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ, બેક્ટેરિયા કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવિક વિઘટન કચરો કહેવાય. મતલબ કે કાર્બનિકમાંથી અકાર્બનિક સ્વરૂપમાં જે સજીવો, બેક્ટેરિયા અને ફૂગ જેવા જે સજીવો એનું વિઘટન કરે, બરાબર છે, તો એને શું કહેવાય? જૈવ વિઘટનીય કચરો. જેમ કે શાકભાજી, ફળ, કાગળ. તો શાકભાજી આપણે અઠવાડિયો ઢોળી દઈએ અથવા તો કોઈ રીંગણ લાવ્યા તો અઠવાડિયા 10 દાડાની અંદર કોઈ બી શાકભાજી તો એને તમે બહાર મૂકી રાખો તો એ ધીરે ધીરે કરમાઈ જાય છે અને ધીરે ધીરે પછી એનું તમે જોશો તો અમુક દિવસ પછી અસ્તિત્વ જ નહીં હોય. ક્યાં ગયું? તો વિઘટન થઈ ગયું, બરાબર. અને જૈવ અવિઘટનીય કચરો. તો કે ભાઈ જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. તો કે ભાઈ આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે પરંતુ લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં રહે છે. જેમ કે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. તો કે ભાઈ આ બધા વસ્તુઓ કેવું છે કે ભાઈ તમે એને કાચ પડ્યો છે તો
તો એ કાચ કે સપોઝ જમીનમાં ક્યાંક ખોદકામ થતું હોય, તમે જોજો કે ક્યાંક ખાડો ખોદતા હોય તો કપડું છે, કાચ છે, પ્લાસ્ટિકની કોથળીઓ બધી એમની એમ જ દેખવા મળશે. પણ સપોઝ એ જ ખાડાની અંદર તમે કોઈ શાકભાજી ફળ કે એવું કંઈ નાખ્યું હોય તો એ દેખવા નહીં મળે, એ વિઘટન થઈ ગયું છે, જ્યારે આ લોકોનું વિઘટન થતું નથી. તો શા માટે કેટલાક પદાર્થો જૈવિક વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? તો કેટલાક પદાર્થ જેવા કે કાગળ, શાકભાજીની છાલ તો વગેરે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઈ શકે તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ વિઘટનીય છે. ઓકે, તો કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, પોલિથીન વગેરે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી, તે સંશ્લેષિત એટલે કૃત્રિમ પદાર્થો હોવાના કારણે જૈવ અવિઘટનીય છે. એવી બે રીતો દર્શાવો જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો કે ભાઈ જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત થાય અને આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બહુ સાદું ઉદાહરણ કહું તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે બીજો પોઈન્ટ જોઈને સમજાવું તો વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત પણ કરતા હોય છે. હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે જે શાકભાજી છે જેમ કે ભાઈ એની છાલ છે, બટાકાની છાલ કે રીંગણ, તો તમે એક બાજુ મૂકો એને તો એ સુકાઈ કરમાઈ અને સુકાઈને એક પાવડર જેવું થઈ જશે, તો એને ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એને કોઢાઈને, બરાબર છે. હવે એ જ દરમિયાન દાખલા તરીકે આપણે શાક બનાવેલું છે અને આપણે અઠવાડિયા માટે ક્યાંક બહાર ગયા અને ભૂલી ગયા એને બહાર નાખવાનું અને ઘેર આવીએ તો અલગ પ્રકારની વાસ મારે છે, ખરાબ થઈ ગયું જેને કહેવાય, તો એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આ જે ઉત્પન્ન થતા જે વાયુઓ છે વાતાવરણને પ્રદૂષિત કરતા હોય છે. એવી બે રીતો બતાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો કે ભાઈ કીટનાશકો, પેસ્ટિસાઇડ, જંતુનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીને પ્રદૂષિત કરે છે, તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. તો આપણે વિશાલન, જૈવિક વિશાલનની શોર્ટમાં આને સમજાયેલું છે. તો શું થાય કે ભાઈ આ બધી જંતુનાશક દવાઓ જ્યારે એબ્સોર્બ થાય તો એ જે તે વનસ્પતિની અંદર શોષણ થાય તો એની અંદર પણ આવી જાય. અને બીજું કે જંતુનાશક દવા કે બધી દવા છાંટી હોય પાક ઉપર તો પાકની ઉપર તો પડે છે, એ સિવાય જમીન ઉપર પણ પડે છે અને એ જમીનની અંદર જ્યારે પાણી નાખવામાં આવે તો એ પાણીની અંદર એ જમીનની અંદર ઉતરી અને ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરી શકે છે, બરાબર છે. તો જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે, કે એને ડિસ્ટર્બ કરે છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓઝોન એટલે શું, તે કોઈ નિવસનતંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો કે ભાઈ ઓઝોન એ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણને અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે. તો વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે, આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક વિઘાતક વિષ છે, ઝેર છે, મેં કીધું ને. તો ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ અથવા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે, બરાબર છે. તો ઓઝોન જે છે એ આપણા માટે સારું કહેવાય કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણને શોષી લે છે. ઓકે, તો તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈપણ બે પદ્ધતિના નામ આપો. તો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં નીચે મુજબ યોગદાન આપીશું. 1. વધેલો ખોરાક જેને એઠવાડ કહી શકીએ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકાપણો, બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તો આ જે ખાડો કરીને જો એને નાખવામાં આવ્યો તો એ ધીરે ધીરે એનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ જશે, બરાબર છે, અને એ ખાતર બની જશે. તો આ એક સારી વસ્તુ કહી શકીએ. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે. તો એને આપણે ભંગારમાં આપીએ છીએ. પ્લાસ્ટિક અલગ થાય, લોખંડ અલગ થાય, એલ્યુમિનિયમ અલગ થાય. લોખંડની પીગાડીને એની અંદરથી ફરીથી કોઈ બીજું લોખંડની વસ્તુ બનાવવામાં આવે. પ્લાસ્ટિકને ઓગાડીને એની અંદરથી ડોલ કે ડબલા કે એવું કંઈ પણ બીજું બનાવવામાં આવે છે. તો એ પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. તો પદ્ધતિઓનું નામ છે પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. તો આ સાથે મિત્રો
તમારો જે 15મો પાઠ છે બરાબર છે એ તમારે મોઢે કરવાનો છે. ઓકે.